છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વલસાડમાં 4.5 ઇંચ તો નવસારીના ખેર ગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આજે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં 1 મીમીથી લઈને અડધા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। હાલ અમદાવાદના આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સ્વતંત્ર દિવસ 2026 નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા પીએસએમ માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસ કર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના, એક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, એક ઇન્સ્પેક્ટર, 2 આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા અન્ય સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। અમદાવાદના દરિયાપુરા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ વડાએ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં દરિયાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ચૌધરી, ડબગરવાડ ચોકીના પીએસઆઈ એએમ પરમારનો સમાવેશ થાય છે। દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે। 2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો હતો। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં 187 જુગારીયાઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં કોઈપણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો સાંતેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા શેડમાં જ્વલનશીલ રાંધણ ગેસના બોટલોમાંથી જોખમી રીતે નાની બોટલોમાં ગેસ ભરવામાં આવતો હતો। પોલીસે દરોડો પાડીને સ્થાનિક અને રાજસ્થાનના 6 આરોપીઓને ઝડપી પાડી કુલ 12.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ઉત્સવના તહેવાર દરમિયાન ટ્રેનમાં મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની વ્યવસ્થા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે માટેનું બુકિંગ 15 ઓગસ્ટથી શરૂ થશે। અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસમાં જેએસ પટેલ બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર તુષાર દોલતભાઈ પટેલે હોસ્ટેલ પરથી પડતો મૂકીને આપઘાત કર્યો છે। સોલા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સગીરના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ સંચાલિત નરોલ ગુજરાતી શાળા નંબર 1-2 ફરી એકવાર વિવાદોમાં આવી છે। શાળાના બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ મામલે કોંગ્રેસ દ્વારા નરોલ પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી આપીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને સસ્પેન્શનની માંગ કરવામાં આવી છે। સોમનાથ પ્રભાસ પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા રોગ નિવારક થેરાપી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નાના કોળીવાળા સમાજના પ્રમુખ પ્રવીણ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ 9 દિવસીય કેમ્પ 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સવારથી સાંજ સુધી ચાલશે। આ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્યે થેરાપીની સેવા મેળવી શકે છે। ભુજ તાલુકાના લોરિયા ગામમાં ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં વિદ્યાર્થીઓને લઈને ગ્રામજનો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તિરંગા યાત્રાનો પ્રારંભ લોરિયા ગામના હનુમાનનગર વિસ્તારથી થયો હતો। રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા હતા। નવસારી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે વાસદા ખાતે કરવામાં આવશે। વાસદાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે 15મી ઓગસ્ટે સવારે 9 વાગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। આ રાષ્ટ્રીય પર્વની સુચારુ ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે।